હવે નેક્સ્ટ ટોપિક ઇઝ નિયોનેટલ જોન્ડિસ. બરાબર, જોન્ડિસ એટલે શું બધાને ખબર હશે, કમળો. નિયોનેટલ એટલે બેબીમાં જોવા મળતું નિયોનેટલ જોન્ડિસ. નિયોનેટલ હાઇપર બિલિરુબિનેમિયા. હવે એને શું કહેવાય, તમને પૂછે સેકન્ડ નેમ ઓફ નિયોનેટલ જોન્ડિસ, તો કહેવાનું નિયોનેટલ હાઇપર બિલિરુબિનેમિયા. બરાબર. હવે ડેફિનેશન, તો જોન્ડિસ ઇઝ ધ યલોઇશ coloration of the skin sclera caused by the deposition of bilirubin. બરાબર, બિલિરુબિન હોય એનું ડિપોઝિશન જોવા મળે ત્યારે સ્કિનમાં યલોઇશ ડિસ્કલરેશન જોવા મળે. ક્યારે વિઝિબલ થાય, લાઈક વેન એટલે ક્યાં, બરાબર, ને ક્યારે, તો કે સ્ક્લેરામાં થાય, પછી સ્કિનમાં થાય. તો જો સ્ક્લેરામાં થાય તો 2 mg/dl હોય બિલિરુબિન લેવલ, ને ન્યૂબોર્નમાં સ્કિનમાં થાય તો 5 mg/dl હોય. બરાબર. હવે એના કરતાં જો વધી જાય, બરાબર, તો એને કહેવાય નિયોનેટલ જોન્ડિસ. ઇન્સિડન્સ ઓફ નિયોનેટલ જોન્ડિસ. ટર્મ, જે બેબી ટર્મ છે એમાં 60% ચાન્સીસ છે, અને પ્રીટર્મ બેબી છે એમાં 80% ચાન્સીસ છે. ને જો બેબીને જોન્ડિસ હોય તો એ રિક્વાયર છે એને મેડિકલી અટેન્શનની. ઇટિયોલોજી એટલે શું, કોઝિસ. બરાબર. હવે આપણે પાછળ એના ટાઈપ બી જોઈશું. તો કોઝિસ શું છે, તો કે હિમોલાઇટિક ડિસઓર્ડર, પછી ટોર્ચ એટલે કોઈ ઇન્ફેક્શન હોય ત્યારે, બરાબર, બ્રેસ્ટ મિલ્ક, બરાબર, સેપ્સિસ, પછી પોલિસિથેમિયા, પછી સિફેલોહિમેટોમા. આવા કોઈ બી કન્ડિશન હોય, બરાબર, ત્યારે બેબીને જોન્ડિસ જોવા મળે. હવે એના બે ટાઈપ છે, ફિઝિયોલોજિકલ જોન્ડિસ ને પેથોલોજિકલ જોન્ડિસ. બરાબર. હવે ફિઝિયોલોજિકલ જોન્ડિસ એટલે શું, કે બેબી બોર્ન થાય, બરાબર, એના 24 કલાક પછી જો અપિયર આફ્ટર 24 અવર, 24 કલાક પછી જો જોન્ડિસ અપિયર થાય તો એને કહેવાય ફિઝિયોલોજિકલ જોન્ડિસ. પેથોલોજિકલ જોન્ડિસ એટલે 24 કલાકના અંદરના અંદર બેબી બોર્ન થાય ને વિધિન 24 અવરના અંદર આપણે જોન્ડિસ અપિયર થાય તો એને કહેવાય પેથોલોજિકલ જોન્ડિસ. બરાબર. બધામાં જો ફિઝિયોલોજિકલ જોન્ડિસ હોય, બરાબર, તો એનું લેવલ છે બિલિરુબિનનું, બરાબર, તો એ 15 કરતાં ઓછું હોય, જ્યારે પેથોલોજિકલ જોન્ડિસ છે એ 15 કરતાં બિલિરુબિન વધુ હોય. બરાબર. આપણે પાછળ એનું એ જોઈએ છે ડિફરન્સ, બટ આ હતું પેથોલોજિકલ જોન્ડિસ ને ફિઝિયોલોજિકલ જોન્ડિસ. ફિઝિયોલોજિકલ જોન્ડિસ અપિયર આફ્ટર 24 અવર્સ એટલે 24 કલાક પછી. ટોટલી બિલિરુબિન રાઇઝ ધેન 5 mg/dl. બરાબર, ને એ શું કહે છે કે 4th and 5 day ટર્મ બેબીમાં 4th and 5 ડેમાં જોવા મળે છે. બરાબર, ને પ્રીટર્મ બેબીમાં 7 ડેમાં જોવા મળે છે. સીરમ લેવલ લેસ ધેન 50 mg/dl. બરાબર, 15 mg/dl કરતાં ઓછું હોય બિલિરુબિન લેવલ. બરાબર. હવે ફિઝિયોલોજિકલ જોન્ડિસ થવાનું મેઇન રીઝન શું છે, તો કે બિલિરુબિન લો. બરાબર. પછી ડિફેક્ટિવ કોન્જ્યુગેશન, પછી ઇન્ક્રીઝ એન્થ્રોહિપેટિક સર્ક્યુલેશન. બરાબર, જે હિપેટિક સર્ક્યુલેશન છે એમાં ઇન્ક્રીઝ થઈ જાય ત્યારે હવે ઇન્સિડન્સ રેટ ટર્મ બેબીમાં 60, પ્રીટર્મમાં 80. Breast milk in jaundice. It causes the prolonged increase enterohepatic circulation of blood. બરાબર, જેટલું આપણે બ્રેસ્ટ ફીડિંગ કરાવીએ તો એન્થ્રોહિપેટિક સર્ક્યુલેશન ઇન્ક્રીઝ થાય, એના લીધે શું થઈ જાય તો કે બિલિરુબિન જે પીક છે એ 10થી 15 દિવસની એજ છે બેબીની છે. બરાબર, અને અનકોન્જ્યુગેટેડ જે બિલિરુબિન લેવલ છે, બરાબર, એનું મેઇનલી જે લેવલ છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે.
જો આ કેવું બેબી જોન્ડિસમાં જોવા મળે. આ હતું આ જે બેબી છે એ ફિઝિયોલોજિકલી, જ્યારે પેથોલોજીકલમાં જો બિલીરુબિન લેવલ કેટલું ઇન્ક્રીઝ છે. ડિફરન્ટ છે કે આફ્ટર 36 અવર પછી જોવા મળે તો એ ફિઝિયોલોજિકલ. 24th યાદ રાખવાનું કે 24 અવર પછી જે જોવા મળે એ ફિઝિયોલોજિકલ, ને 24ના અંદર જોવા મળે 1 ડે અથવા તો 24 અવરમાં તો એ પેથોલોજિકલ જોન્ડિસ. બરાબર. અરે એક બિલીરુબિન આગળ જોવું. બરાબર. પીક, ડ્યુરેશન, પછી સીરમ ને ક્લિનિકલી તો કે લુક્સ નોર્મલ, એનેમિક, પછી એનિમિક જોવા મળે બેબી. બરાબર. ફિઝિયોલોજિકલ ને આમાં તો લુક એબનોર્મલ જ જોવા મળે. એનું કલર, સ્ટૂલ, યુરિન બધું યલો જોવા મળે. પેથોલોજિકલ જોન્ડિસ અપિયર વિધિન 24 અવર. બિલીરુબિન લેવલ 5 કરતાં વધુ હોય બટ 15 કરતાં બી વધી જાય તો પેથોલોજિકલ જોન્ડિસ. જોન્ડિસ ડે persistent after 14 days. બરાબર. પછી આ ક્યારે persistent જોવા મળે? 14 ડેઝના અંદર. સ્ટૂલ, બરાબર, જે છે સ્ટૂલ એ યુરિન છે એ યલો સ્ટેનિંગ જોવા મળે. બરાબર. ને બિલીરુબિન લેવલ 2, નોર્મલી 2 mg/dl હોય. હવે એના બે ટાઈપ છે પેથોલોજિકલ. અનકોન્જ્યુગેટેડ હાઇપરબિલિરુબિનેમિયા મીન્સ કોઈ હિમોલાઇટિક ડિસઓર્ડર હોય, RH ઇન્કમ્પ્લિબિલિટી હોય, ABO બ્લડ ગ્રુપિંગમાં કોઈ પ્રોબ્લેમ હોય, ઇન્ફેક્શન હોય. બરાબર. એ હિમોલાઇટિક. ને નોન હિમોલાઇટિક બ્રેસ્ટ ફીડિંગના લીધે, બરાબર, કે કમ્પ્લીટ બ્રેસ્ટ ફીડિંગ ના કરાવતા હોય, બરાબર, એના લીધે જે હિપેટિક જે છે સર્ક્યુલેશન એ ઇન્ક્રીઝ થઈ જાય. બરાબર. તો એ નોન હિમોલાઇટિક, કે એ કોઈ સિસ્ટમના લીધે ઇફેક્ટ થયું છે. બરાબર. ને સેકન્ડ છે કોન્જ્યુગેટેડ હાઇપરબિલિરુબિનેમિયા. એમાં હિપેટિકમાં શું તો કે ઇન્ફેક્શન હોય રિલેટેડ ટુ લીવર. બરાબર. ઇન્ફેક્શન હોય, પછી નિયોનેટલ હિપેટાઇટિસ હોય. બરાબર. એના લીધે આ હિપેટિક કોન્જ્યુગેટેડ હાઇપરબિલિરુબિનેમિયા જોવા મળે. ને પોસ્ટ એમાં શું બાયલરી એટ્રેસિયા ને કોલેડોચલ સિસ્ટ એના લીધે જોવા મળે. હવે ક્લિનિકલ અસેસમેન્ટ કઈ રીતે આપણને ખબર પડે કેટલા લેવલનું જોન્ડિસ છે અથવા તો બિલીરુબિન લેવલ કેટલું છે? બરાબર. તો ફેસ પર હોય તો 6, પછી અપર ટ્રંક એટલે એ સેકન્ડ સ્ટેજ, એમાં 9, લોવર ટ્રંક, બરાબર, લોવર ટ્રંક ક્યાં સુધી? ની સુધી તો કે 12, આર્મ્સ પર હોય તો 15, ને પામ ને શો પર હોય તો મોર ધેન 15. આને કરની ઇક્ટેરસ સ્કેલ બી કહેવાય. હવે એનું મેનેજમેન્ટ જોઈએ. બરાબર. તો મેઇનલી એનું મેનેજમેન્ટ છે ફોટોથેરાપી. બરાબર. વેન બિલીરુબિન લેવલ મોર ધેન 12% ડિસકન્ટિન્યુ, લાઈક જો ફોટોથેરાપી જ્યારે 15 જેટલું બિલીરુબિન લેવલ હોય 15, બરાબર, ત્યારે આપવાનું. બટ એ રિડ્યુસ થતું જાય તો આપણે ફોટોથેરાપી ડિસકન્ટિન્યુઅસ કરવાનું. હવે ફોટોથેરાપી શું છે તો કે ફોટો આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ લાઇટથી. બરાબર. જે ગામા રેસ છે એના થ્રુ આપણે એને લાઇટ આપીએ છીએ થેરાપી, એને ફોટોથેરાપી કહેવાય. જો આમાં આ વન સરફેસ છે. હવે નીચે બી આના નીચે બી આપે બેબીને, નીચેથી બી લાઇટ આપે તો એને ડબલ સરફેસ કહેવાય. ફોટોથેરાપી મશીનના બે ટાઈપ છે, સિંગલ સરફેસ ને ડબલ સરફેસ. આ સિંગલ સરફેસ છે, ડબલ સરફેસમાં નીચે બી હોય અને ડબલ સરફેસ કહેવાય. મોર ધેન 15 હોય ત્યારે ડબલ સરફેસ બી આપી શકાય છે. ને મેઇનલી ફોટોથેરાપી શેના ઉપર વર્ક કરે છે તો એ અનકોન્જ્યુગેટેડ જે બિલીરુબિન લેવલ છે એને કોન્જ્યુગેટેડમાં ટ્રાન્સફર કરે છે. ટેકનિક તો કે 6 to 8 ડે લાઇટ ટ્યુબ્સ હોય. બરાબર. ને એક સ્ટેન્ડ હોય. બરાબર. એના થ્રુ આપણે બેબીને આપીએ છીએ ફોટોથેરાપી. બેબી પ્લેસ નેક્ડ કેટલા સેન્ટીમીટર તો કે 45 સેન્ટીમીટર અવે, ટ્યુબથી 45 સેન્ટીમીટર બેબી દૂર હોવું જોઈએ.
જ્યારે ફોટોથેરાપી આપીએ ત્યારે મેઇન વસ્તુ કે એની આઈ છે બરાબર એ પેક હોવી જોઈએ, આંખ પર બાંધવાનું બરાબર. કશું બી વસ્તુ એ નિર્જનાઇટેલિયા બિકોઝ ચાન્સીસ ઓફ ધી રતાઈનામાં છે બ્રાઇટ લાઇટ છે એટલે રતાઈનામાં ડેમેજ થવાના ચાન્સીસ છે. એટલે પૂછે કે ફોટોથેરાપીમાં મેઇનલી પોઈન્ટ ટુ બી રિમેમ્બર શું આવે તો કે આઈને એ કમ્પ્લીટલી કવર રાખવાનું. બેબી ટર્ન એવરી 2 અવર બરાબર. 2 અવરમાં બેબીને ટર્ન કરવાનું બરાબર. કેમ કે એકની એક જગ્યાએ ફોટો થેરાપી આપીએ તો એ તો જગ્યા નોર્મલ થઈ જાય, બાકીની જગ્યા ઇફેક્ટેડ રહે એટલે એ મીન્સ જે બેબી છે એને ટર્ન કરતું રહેવાનું બરાબર. મોનિટર ટેમ્પરેચર આ બધું મેઇનલી રિસ્પોન્સિબિલિટી છે આપણી નર્સિંગ રિસ્પોન્સિબિલિટી. વેઇટ બરાબર. પછી મોર ફ્રિકવન્ટ બ્રેસ્ટ ફીડિંગ આપણે કમ્પ્લીટલી કરાવવાનું. યુરિન ફ્રીક્વન્સી મોનિટર કરવાનું બરાબર. સીરમ બિલિરુબિન ચેક કરવાનું શેના થ્રુ બિલિરુબિનનું મીટર આવે છે એનાથી. પછી કે ફોટોથેરાપી ઇઝ ડિસકન્ટિન્યુઅસ ટુ સીરમ બિલિરુબિન બરાબર. હવે બે ઘટતું જાય બરાબર પછી આપણે એને ડિસકન્ટિન્યુ કરવાનું નોર્મલ થઈ જાય છે. હવે બિફોર બેબી બિફોર ફોટોથેરાપી કેટલું યલો હતું ને આફ્ટર ફોટોથેરાપી નોર્મલ બરાબર. સાઈડ ઇફેક્ટ કઈ છે તો કે વોટર લોસ વધારે થાય છે બરાબર. લૂઝ સ્ટૂલ જોવા મળે છે, સ્કિન રેસીસ જોવા મળે છે. પછી બ્રોન્સ બેબી સિન્ડ્રોમ એટલે શું કે અકર ધ બેબી કોન્જ્યુગેટેડ હાઇપરબિલિરુબિનેમિયા. જો આપણે બેબીને વધારે પડતું ફોટોથેરાપી આપી દઈએ બરાબર તો એમાં જે કોન્જ્યુગેટેડ બિલિરુબિનેમિયા જોવા મળે છે બરાબર. તો આપણે એ વખતે શું કરવાનું ફોટોથેરાપી ડિસકન્ટિન્યુ કરવાનું અને હાઇપોથર્મિયાના ચાન્સીસ વધે છે. પછી EBT એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝન બેબીને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું. is still most effective and reliable method reduce serum bilirubin. સીરમ બિલિરુબિનને રિડ્યુસ કરવા માટે મોસ્ટ ઇફેક્ટિવ એન્ડ રિલાયબલ મેથડ છે બરાબર. પેશન્ટ બ્લડ છે એ સ્લોલી ડ્રોન આઉટ કરવાનું. પછી ઇક્વલ અમાઉન્ટ ઓફ ફ્રેશ જે બ્લડ પ્લાઝમા બરાબર સીરમ એ બધું ઇન્ટ્રોડ્યુસ કરવાનું ને સાયકલ રિપીટ એટલી કરીએ બરાબર તો એમાં જે બિલિરુબિન લેવલ છે એ ડિક્રીઝ થઈ જાય બરાબર. ને જે ફ્રેશ બ્લડ છે એ રિપ્લેસ થઈ જાય ને કમ્પ્લીટ આવી જાય બરાબર. ફ્રેશ બ્લડ આવી જાય બેબીમાં ને જે બિલિરુબિન લેવલ ફોલ્સ છે એ બધું રિમૂવ આઉટ થાય. હવે મેઇનલી એનું શું પ્રિવેન્શન છે તો કે બ્રેસ્ટ ફીડિંગ કરવાનું બરાબર. તો શુડ એન્કરેજ મોસ્ટ એટલે વુમનને એન્કરેજ કરવાનું કે એ બ્રેસ્ટ ફીડિંગ કરાવે 8 to 12 ટાઈમ ઇન અ ડે બરાબર. પછી આસિસ્ટન્ટ એજ્યુકેશન બરાબર એને એજ્યુકેશન આપવાનું પ્રાઇમરી મધર કઈ રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું બરાબર. અવોઇડ સપ્લિમેન્ટ્સ જે ફૂડ સપ્લિમેન્ટ એ આપતા હોય એ બધું અવોઇડ કરવાનું. બીજું શું તો કે વાઇટલ્સ મોનિટર કરવાનું બરાબર. ને પછી શું કે ડોન્ટ રિલે ઓન ક્લિનિકલ એક્ઝામિનેશન છે એ ડિલે નહીં કરવાનું એમ. પછી બ્લડ ટેસ્ટિંગ કરવાનું ABO બરાબર કેમ કે એ કોઝ છે. હવે નર્સિંગ મેનેજમેન્ટમાં શું આવે તો કે અસેસમેન્ટ બેબીનું અસેસમેન્ટ કરવાનું ફેસ બરાબર. જોન્ડિસ એ કોમન ફર્સ્ટ વીકમાં ઓફ લાઈફમાં જોવા મળે તેનું સ્કિન કલર ને બધું જોવાનું. ને આપણું ગોલ ને પ્લાનિંગ શું હોય તો કે એપ્રોપ્રિએટ સીરમ બિલિરુબિન થેરાપી આપવાની. બિલિરુબિન લેવલ રિડ્યુસ થાય એની આપણે ટ્રાય કરવાનો બરાબર. કોમ્પ્લિકેશન આપણે છે એ રિડ્યુસ કરવાનું કઈ રીતે તો કે જે પોઈન્ટ ટુ બી રિમેમ્બર છે કમ્પ્લીટલી ધ્યાન રાખવાના. ફેમિલી વિલ રિસીવ ઇમોશનલ સપોર્ટ બરાબર. ઇમોશનલ સપોર્ટ આપવાનો ને ફેમિલીને પ્રિપેર કરવાનું ફોટોથેરાપી માટે. થેન્ક યુ. એટલે શું જોયું નિયોનેટલ જોન્ડિસ એની ડેફિનેશન તો કે બિલિરુબિન લેવલ ઇન્ક્રીઝ થઈ જાય બરાબર. પછી એના પછી પેથોલોજીકલ જોન્ડિસ ફિઝિયોલોજીકલ જોન્ડિસ. પેથોલોજીકલ જોન્ડિસ શું છે તો કે 24 કલાકના અંદર જોવા મળે. ફિઝિયોલોજીકલ જોન્ડિસ
24 અવરના પછી જોવા મળે, બરાબર. પછી એના ડિફરન્ટ આપેલું છે કે પેથોલોજીકલ જોન્ડિસમાં 15 જે બિલીરુબિન લેવલ છે એના કરતાં ઇન્ક્રીઝ થઈ જાય, જ્યારે ફિઝિયોલોજીકલ જોન્ડિસમાં 15 કરતાં ડિક્રીઝ રહે. એ બધા એના ડિફરન્ટ છે, બરાબર. પછી આપણે જઈશું તો કે એનું મેનેજમેન્ટ, તો કે ફોટોથેરાપી એનું મેઇન મેનેજમેન્ટ છે. ફોટોથેરાપી ગામા રેઝથી આપવામાં આવે છે, બરાબર. એના મશીનના 2 ટાઈપ છે, ડબલ સરફેસ, સિંગલ સરફેસ, બરાબર. પછી એના પોઈન્ટ ટુ બી રિમેમ્બર, તો કે આઈ કવર કરવાની, બેબીને ટર્ન કરવાનું, પછી કે બ્રેસ્ટ ફીડિંગ આપવાનું, બરાબર. યુરિન, સ્ટૂલ બધું ચેકઆઉટ કરવાનું. પછી આવે એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝન, બ્લડમાંથી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું, જેથી સિરમ જે છે એ બિલીરુબિન એ ડિક્રીઝ થઈ જાય, બરાબર. ને પછી આવશે નર્સિંગ મેનેજમેન્ટ. તો નર્સિંગ મેનેજમેન્ટમાં અસેસમેન્ટ કમ્પ્લીટલી કરવાનું, ને પ્લાનિંગ ને ગોલ, તો આપણે એક જ ફેમિલીને સપોર્ટ આપવાનો ઇમોશનલી, કેમ કે બેબી ક્યાં હશે ફોટોથેરાપી યુનિટમાં, એટલે એમને સપોર્ટ આપવાનો. થેન્ક યુ. આ બી ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે.